ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય અંબે, જય માતાજી, જે પણ તમે લોકો બોલતા હોય એ. તો ગાઈઝ એક અગત્યની વાત કે રાજભાઈના નાનપણના વિડીયો બહુ બધા મારા ફોનમાં છે અને મને કોમેન્ટ પણ આવે છે કે રાજભાઈના બાળપણના વિડીયો મને શેર કરો. તો તમે લોકો મને હવે કોમેન્ટ કરો કે શેર કરું કે ના કરું. જેટલી જલ્દી કોમેન્ટ કરશો એટલા જ જલ્દી રાજભાઈના બાળપણના વિડીયો આવશે. એટલે તમારે જો જોવાની ઈચ્છા હોય કે રાજભાઈ નાનપણમાં કેવા હતા, શું કરતા હતા, કેવી રીતે રહેતા હતા, તો તમે મને કોમેન્ટ કરી શકો છો કે હા તમે વિડીયો અપલોડ કરો. તો અમે જલ્દીથી વિડીયો અપલોડ કરશું. તો જલ્દી કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં જઈને. તો ગાઈસ આપણે કપડાં ધોવાઈ ગયા છે, જે સૂકી દીધા છે. તો હવે રામાયણ રોજના જેમ જ છે કે ભાઈ શાક શું બનાવું. તો ચલો હવે ઘરે જઈએ તો ખબર પડશે શું શાક બનાવું. તો ફટાફટ ચલો. ગાઈસ અમારા નણંદ બહાર ને જાંબુ પાડે જુઓ તમે નજીકથી. તો મેં એમને ચડાયા ખુરશી ઉપર કે મને જાંબુ પાડી આલો. એ અમારે અહીંયા જાંબુડી પણ છે, તો જાંબુ તોડવાના હે. તો ગાઈસ જો ચોમાસું તો હજી આવ્યું નહીં અને આમાં જાંબુ આવી ગયા. તો બહુ બધા જાંબુ આવ્યા પણ થોડા પાક્યા થોડા નહીં એવું હે. તો જાંબુ ખાવાય તો આવતા રહો અમારા બનાસકાંઠા. ખાય બેટા, જાંબુ ખાય બતાવજે, બતાવો. નણંદ બા મરચાં તોડીને આવ્યા. જો આ મરચું બધાથી મસ્ત મરચું. આ ખાઓ તમે, એમને મસ્ત લાગશે તમને. એકવાર ટ્રાય. ફ્રીજ ખોલ્યું, લીંબુ મૂકી દીધા અંદર. તો ચલો હવે ફ્રીજ બંધ કરી દઈએ. તો ગાઈસ આપણે બનાવીશું ગટ્ટાનું શાક. તો વિડીયોમાં બનાવી રહેજો. આપણે ફટાફટ બનાવી દઈએ. તો બ્લોગમાં બનાવી રહેજો અને રેસીપી જોજો કે હું કેવી રીતે બનાવું છું. ઓકે. જીતે એટલે વધુ હમણાં નહીં. તો ગાઈસ આપણે જમી લીધું છે. તો બહુ જ મસ્ત રસોઈ બની હતી આજે. તો જમવાની બહુ મજા આવી ગઈ આપણને આજે. તો હવે આપણે જોવાના છે વાસણ. વાસણ આજે થોડાક જ છે, તો ફટાફટ ઘસી નાખીએ. અને હા, બીજું કે આજે વાતાવરણ કેવું છે ખબર, એવું લાગે વરસાદ આવશે અને એમ થાય કે વરસાદ નહીં આવે. હવે શી ખબર શું થશે, કંઈ ખબર નહીં. ઉપર જોઈએ ને તો એવું લાગે કે વરસાદ આવશે, અમુક સામે જોઈએ તો એવું લાગે વરસાદ આવશે, પેલી બાજુ જોઈએ તો એવું લાગે વરસાદ નહીં આવે. તો હવે કરવું શું, વિચારવું શું, ખબર જ નહીં પડતી. કપડાં લેવા કે સુકાવા દેવા ખબર જ નહીં પડતી. તો ચલો હવે એ બધી ચર્ચા આપણે પછી કરીશું. આપણે પહેલાં વાસણ ઘસી દઈએ. આપણે ઘસાઈ ગયા છે વાસણ, જોઈ લો. ટેન. તો વાસણ ઘસાયા પછી તો આપણી સ્માઇલ બહુ જ સારી હોય છે. પ્લસ કે અહીંયા જુઓ પવન કેટલો મસ્ત છે અને બહારનું વાતાવરણ બતાવીએ તમને તો જોઈ લો. એક ગાય ઊભી છે, એક ભેંસ ઊભી છે, એક ગાય બેઠી છે. આગળ જશો તો આ બાજુનું વાતાવરણ જોશો તો બહુ મસ્ત છે. તો છે તો ગાઈસ આ છે કઈ કેરી કહેવાય ખબર છે ને, દેશી કેરી. અને આ પાકી કેરી છે. તો તમને એક વાત જણાવવા માંગુ કે આ કેરી કેવી હોય ખબર છે, પાકી હોય ને તો કોઈના તોલે ના આવે એટલી મીઠી હોય. કોઈ કેરીના તોલે ના આવે એટલી મીઠી હોય. અને કાચી હોય ને તો કોઈના તોલે ના આવે એટલી ખાટી હોય. તો ચલો હવે આપણને જમી તો લીધું હોય, કામ બધું પતી ગયું હોય, તો આપણે કેરી ખાઈ લઈએ. અને હા, ગામડા રહેવાનો ફાયદો કે દવા વગરની કેરીઓ ખાવા મળે. તમને મળે કે ના મળે? તો ચલો હવે કેવી નીકળી કેરી આપણે જોઈએ. જો અસલી કેરીનો જ્યુસ.
એમાં કંઈ ખાંડ નાખવાની જરૂર નહીં, ના દૂધ નાખવાની જરૂર નહીં. એટલી મીઠી કે એમ કેસ ગોળ જેવી, એટલી બધી મીઠી. તો ચલો ગાઈસ, આપણે કેરી ખાઈ લઈએ, પછી આપણે સૂઈ જઈશું. તો મળીએ આપણે બપોર પછી. વીઆઈપી માણસ શ્વાન ભરે દેખાય, દેખો. મને આવડે, હું કરું. લાવો મના લો. આવડે ને? તો ગાઈસ, અમે હે ને ચા હાથથી નહીં ભરતા, આ પાવડાથી ભરી લો. હાથથી ભરતા મને નહીં આવડે એમ તો હાથથી ભરતા, પણ હાથ બહુ ગંદા થઈ જાય. લો રાજભાઈ અમારે ઉઠી ગયા. અલે મારો દીકરો ઉઠી ગયો. મમ્મી પણ આવી ગયો. પાછળ શું એ બોટલ હે? અન્નુ આવી. અન્નુ તો અન્નુ અને રાજ બે આવી ગયા અહીંયા. જો અન્નુ રાજો. હા તો ગાઈસ, આપણે આવ્યા હતા છાણ નાખવા માટે. તો લાસ્ટ તગારું બધું નાખી દીધું. તો હવે ખેતરનો વ્યૂ જો કેવો લાગે, અને આ બાજુનો વ્યૂ જો. ચલો એકવાર જામફળ જઈએ, જામફળ મળે તો. અરે વાહ, આ એક મરચીને કેટલા મરચાં આવ્યા દેખો તો ખરી. આપણે ગયા હતા જામફળ તોડવા માટે. તો એક જામફળ તોડ્યું, બીજા બધા ઘણા બધા જામફળ પણ આપણે નહીં તોડ્યા, કેમ કે કાચા હજી, એટલા માટે. અને પ્લસ મરચાં દેખાય લાલ લાલ મરચાં થોડા તોડ્યા, કેમ કે આપણા જોડે ટાઈમ નથી હમણાં. તો ચલો હવે ઘરે જતા રહીએ, તૈયાર કરવાનું બાકી છે હજી. તો ગાઈસ, આ રહ્યું અમારું ટાંકું. તો જો ઘણા દિવસે તમને ટાંકું જોવા મળ્યું હશે, અને ટાંકાની આજુબાજુનું વાતાવરણ તો જોઈ લો અમારું ટાંકું. તો ચલો ફટાફટ જામફળ ખાવાનું આપણે, ખબર હે. ચલો ગાઈસ, હવે આવી ગઈ સિઝન આપણે મગફળી વાવવાની. તો આ વધારાના દાણા પડ્યા એ આપણે ભરી દઈએ. ચલો ગાઈસ, અમારા કારીગર બોલાયા અહીંયા કુલર સાફ કરવા માટે. જો કારીગર બોલાયા અંદરથી, જો કેવું ગંદુ પાણી થઈ ગયું. જો તો કારીગર બોલાયા. આવડે તમને ફિટ કરતા? આવડે તમને? તો કારીગર બોલાય, એક મોટો કારીગર એક નાનું કારીગર. તો આ બંને કારીગર હે ને, આ બંને કારીગર ફિટ કરશે. હવે પહેલાં સાફ કરશે, પછી ફિટ કરશે. શું બેટા? તો ગાઈસ, અહીંયા બધા બહાર સૂવે ને, એટલા માટે આગળ આંગણામાં પાણી છાંટવાનું હોય. તો ચલો છાંટીએ. હવે દેખાવું. તો ગાઈસ, અહીંયા ને ઠંડી હવા આવશે, એના માટે હે ને પાણી છાંટીએ. અમારા નણંદભાઈ છાંટીએ. આ તો ખાલી ફોર્મેલિટી કરવા અમે આવી ગયા હોય. તો ગાઈસ, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કુલર રિપેરિંગ કરવું હોય ને તો અમારા મહાશય છે, એમને બોલાવજો, તો તમને રિપેરિંગ કરી આપશે. કરી આપશો ને તમે રિપેરિંગ? હા ભાઈ, જુઓ ચોકડીમાં બેઠા હે. રાજ, મમ્મીની લાઈક ચેનલને ઓકે.